स्वाहा ओम माधवाय नमः स्वाहा પછી બેનો ને તમારે ચોથી વખત પાણી હાથમાં લઈને નીચે હાથ ધોઈ નાખો ગોવિંદાય નમઃ હસ્તં રક્ષાય નીચે હાથ ધોઈ નાખો ચમચી રાખી શિખાબંધનમ જમા અક્ષેત્ર વિવરણી ચોથી વિધિ બેનો હાથ જોડી રાખો ओम मान स्तोके तनये मान आयुकी मानो गोकुमानो तस्वे कुरी रिका मानो वीरं दुराविनो वदेरवंगा स्तुत्वा हवामहे शिखाबंधनम हाथ जोड़ी रखवाना यजमान भाले तिलकम कुर्यात् ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा एकादशवा मारुताः वृष्णिमाताराः सुपञ्चावानो नभे कुजर्मायाः अग्निदेवा मानवाः शूरचक्षसो विश्वेनो देवा अवसागमन्यः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षुभिर्दिक्राः स्थिरैरं प्रातः पूजा करोसु तो भगवान आ બધા જનો શ્રેય મારા પિતૃઓને પ્રાપ્ત થાય અમારા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્તિ થાય એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરવાની મનની અંદર બધા લોકો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનો आदौ कर्मारंभे देव ब्राह्मणान् नमस्कृत्य शांति सुक्तं पठेत् हरि ओम ओम द्यौः शान्तिरन्तरिक्षको शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरो अदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः शान्तिरेधि जगो यतः समीहसे तको नो अभयं कुरु स्कन्धा कुरु प्रजाभ्यो ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री सतीपतिसहिताय महागणपतये नमः प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि ओम इष्टदेवताभ्यो नमः ओम गुरुदेवताभ्यो नमः ओम ग्रामदेवताभ्यो नमः ओम स्थानदेवताभ्यो नमः ओम वास्तुदेवताभ्यो नमः ओम वाणी हिरण्यकदण्डश्च कपिलो गजकर्णक लम्बोदरश्च विकटो विघ्ननाशो गणायक नम्रगे दुर्गणाध्यक्षो वारचन्द्रो गजानन द्वादशैतानि यः पठे शृणुयादवे विद्यारम्भे विवाहे च प्रणयसे निर्गमेधका संग्रामे संकट अर्थात त्रिधा मनसे विष्णु स्मरेत બધા લોકો મનમાં 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું છે અત્યારે આપણે જે 7 દિવસ કરીએ ભાગવત કથા કરશું અને અહીંયા દેવતાઓનું સ્થાપન પૂજન કરશું તો આ એમનો પ્રધાન સંકલ્પ છે ભાઈ મજબૂત હોવો જોઈએ એવી જ રીતે કોઈ પણ આપણે કર્મ કરતા હોય પૂજા પાઠ કરતા હોય એનો જે સંકલ્પ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સંકલ્પને આપણે એપ્લિકેશન પણ આપણે કહી શકીએ જેમ જોબ માટે એપ્લાય કરવી હોય તો આપણે રિઝ્યુમ આપવો પડે રિઝ્યુમ એમને ખાલી ન હોય એની અંદર આપણું નામ હોય ક્યાંથી ક્વોલિફિકેશન લીધું છે બધી વસ્તુ એની અંદર મેન્શન હોય બરાબર એવી રીતે આપણે આ સંકલ્પ અત્યારે કરીએ તો સંકલ્પમાં તમે લોકો આ શું કર્મ કરો છો ક્યારે કર્મ કરો છો કઈ જગ્યાએ બેસીને આ કર્મ કરો છો આ કોણ કર્મ કરે છે અને આ કર્મ દ્વારા તમારે શું જોઈએ છે બધી જ વસ્તુઓની અંદર ઓમ અત્રાદિય મહામંગલ્ય ફલપ્રદ માસોત્તમે માસે કાર્તિક માસે કૃષ્ણ પક્ષે પ્રતિપત્તિથો દેવગુરુ બૃહસ્પતિ વાસરે કૃત્તિકા નક્ષત્રે व्यतिपात परम वरियान योगे कौलव करणे मेष राशि स्थिते चंद्रे वृषभ तुला राशि स्थिते सूर्य ओम तन्मे मनः शिव संकल्पमस्तु हाथ जोड़िए आपने ओम ત્યારબાદ 5 તત્વની પૂજા કરવાની છે 5 તત્વ કયા કયા છે ત્યારે તમે છે સ્થિર એ ભગવાનને પ્રાર્થના કરો બીજું તત્વ છે આકાશ તત્વ વાયુ તત્વ છે તો 10 દિશાઓમાંથી આપણને પ્રોટેક્શન રક્ષણ મળે દિશાઓ 10 છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન્ય વાયવ્ય નૈઋત્ય ઉપર આકાશ નીચે કારણ કે આફત ક્યારે આવે ત્યાંથી આપણને ખબર હોતી નથી એ કહેવત છે ને હનુમાન સાહેબ ન જઈને જાણતી નથી કાલે સવારે શું થયું એટલા માટે 10 દિશાઓમાંથી આપણને જ્યાં સુધી અગ્નિ તત્વમાં જ્યાં સુધી આપણે દિવેલ પૂરીએ ઘી અથવા તેલ પૂરીએ ત્યાં સુધી અગ્નિ ચાલુ રહે બરાબર
સીતાજીને પણ પરીક્ષા લેવા માટે અગ્નિ પરીક્ષા એમને પણ આપી હોય, બરાબર. પણ લોક લજ્જાને માટે કરીને સીતાજીનો પણ રામ ભગવાનને ત્યાગ કરી. તો ત્રીજું છે અગ્નિ તત્વ છે. આગમાર્થમ તો દેવાનામ ગમનાર્થમ તો રાક્ષસા. ગંગામાં કુશાવર્તે કે ભગવાન બધા જ તીર્થોના આપણે જળની અંદર આપણે બોટ સરોવરનો જળ આપણે ઉપયોગ કરતા હોઈએ, પણ નળમાંથી જળ આવે છે આપણને ખબર નથી હોતી એની અંદર કેનો સ્પર્શ થાય છે, ક્યાંથી આવે છે, આપણને કાંઈ ખબર હોતી નથી. ઓમ ભૂમ્યાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પૂજા કર્મ કરોમ્યહં એતૈ મંત્રૈઃ સર્વદિશો ગિરિ જલસ્મિં સન્નિધિં ગુરો. ઓમ ભૂર્ભુવઃ વરુણાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ. ત્યારબાદ આપણે અહીંયા કર્મ સાક્ષી દીવો ચાલુ કરેલો છે, હાથ જોડીને બધા દીવાની પ્રાર્થના કરવાની. ઓમ બરાબર. આ એક આપણો મનની અંદર ઉર્જાવેલો એક ભાવ છે, બરાબર. કારણ કે વાયુ પવન તો ગમે ત્યાંથી આવતું નહીં, ભવિષ્યમાં પણ આવો સંશય નહીં રાખવાનો. આ બધી વસ્તુ ક્યાંથી નીકળી ખબર? સિરિયલમાંથી. કેટલી શાસ્ત્રી કદી બહુ હતી તુલસી દીવો કરે ને આ કંઈક ઠરી ગયો તો હવે મરી ગયો છે. એટલે આ બધી પુરુષાય સહસ્રે સહસ્રકોટિ યુગધારણે નમઃ. અસ્ય યાગસ્ય નિષ્પત્તો ભવન્તુ વ્યર્ચિતા વયા સુપ્રસન્ને પ્રકર્તવ્યમ શાંતિકમ નહીં. કદાચ કરી આપજો. આપણે જે 5 દેવતાઓનું આપણે સ્થાપન કર્યું છે, 5 દેવતાઓની આપણે પ્રતિમા છે, મૂર્તિ છે, આપણે સ્થાપન રાખેલી છે. પેલો પરિચય ખાલી આપી દઉં કે 5 સ્થાપન કર્યા, જેમાં પહેલું સ્થાપન જે છે રાજ સ્થાપન એ ગણપતિ દાદાનું છે, વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્થાપન છે. બીજું સ્થાપન જે છે એ તમારા કુળદેવી માતાજી દેવતાઓના ચરણમાં બતાવો, ભગવાનના ચરણમાં બતાવી દો. યા સમર્પયામિ, યા અનાર્તે પુષ્પમ સમર્પયામિ. ત્યારબાદ હાથમાં ચોખા રાખી આપણે દેવતાઓને બેસવા માટે આસન આપીએ છીએ કર્મમાં, એવી ભગવાનને પ્રાર્થના કરવાની. આસનમ દાનમ. ત્યારબાદ બધા જ ભગવાન ઉપર તમારી પાસે તમારે બે જ્યાં મૂર્તિ છે ને ત્યાં 1 ચમચીમાંથી 2 વખત એવી રીતે, બરાબર. 1 ચમચીમાંથી બંને મૂર્તિ ઉપર અડધો એવી રીતે 4 ચમચી ચડાવજો. હા, अथ पाद्यादिदानम् ओम एतावानस्य महिमातो ज्यायाष्टपूरुकः पादोस्य विश्वभूतानि त्रिपादस्य मृदन्विविकाजो अधिपूरुकः सजातो अत्यर्च्यतस्य भूमिमतो पुरः. ओम भूर्भुवः गणपत्यादि સ્થાને પણ ચડાવી શકું, પણ ગણપતિ દાદાને પણ ચડાવવાનું છે એટલા માટે આપણે ભગવાન ગણપતિ દાદાને તુલસી પત્ર ચડતું, બરાબર. એટલા માટે પંચામૃતમાં 5 અમૃત આવે છે: દહીં, દૂધ, ઘી, મધ અને એની અંદર સુખની પ્રાપ્તિ. દહીં ચડાવવાથી કરી અમારા જીવનની અંદર સમૃદ્ધિની પ્રાપ્તિ છે. ઘી ચડાવવાથી કરી અને અમારા જીવનની અંદર પરિવાર સાથે બધા સર્વ સંતોષની પ્રાપ્તિ. પછી મધ છે ચોખ્ખે વાણી ગુણાન પ્રત્યે શ્રવણો પ્રકાર. આપણે કાંઈ પણ બોલીએ ને સામેવાળા માણસને એમ જ થવું જોઈએ સાંભળે જાય. અત્યારે જેટલી તમારી મીઠી જુબાન એટલો તમારો બિઝનેસ વધારે. पंचनद्यः सरस्वतीमपीयन्ति सुश्रोतसः सरस्वती तु पञ्चजलासो देशे भवत्सरिता. ओम पयोदरे घृतं चैव मधु च शर्करायुतं पञ्चामृतं स्वः मधु चढ़ाव्यो. ओम भूर्भुवः स्वः गणपत्यादि स्थापितदेवताभ्यो नमः. सम्मिलित पंचामृतं समर्पयामि. પછી પાછી જળની ચમચી ભરી રાખવાની અને જ્યાં સુધી મંત્ર બોલીએ ત્યાં સુધી ભગવાનને આપણે તીર્થના જળથી તીર્થાની પ્રચરन् વિશ્રેકા હસ્તાની ગંધેરા દેખાતુ સહસ્રયોજને વદન્વાણી તન્વસી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણપત્યાદિ સ્થાપિતેન્દ્રાભ્યો નમઃ. તીર્થોદક સ્નાनं સમર્પયામિ. દેખા પુરુષः સહસ્રાક્ષः સહસ્રપાત સભૂમિભૂતવદુર્વાદ્યતિ શતશાંગુલમ પુરુષ એવેદગો સર્વં જદ્ભૂतं જચ ભાવ્યં ઉદાવૃતો શેષાણો જદન્નેરાદયો વદી. इदं मे ब्रह्मचक्षत्रं शोभे श्रियमश्नुतां मयि देवा दशतु प्रियमुत्तमां तस्यै ते स्वाहा. ॐ त्रीणि पदानि चक्रमे विष्णुगोपादाभ्यः अतो सर्वाणि धारयन्नासो विपन्यवो जाग्रे वाग्भूतः समिन्दते. विष्णोः चत्वारमं पदं विष्णोरराडमसि विष्णोः सक्रेस्तो विष्णोः स्योरसि विष्णो ध्रुवोऽसि वैष्णवसि विष्णवे स्वाहा. ॐ भूर्भुवः स्वः गणपत्यादि स्थापितदेवताभ्यो नमः. अभिषेकस्नानं समर्पयामि. ओम शुद्धवादः स्नान કરવા બીજો ફેરવી આવે કાવેરી સરયુ મહેન્દ્ર તનયા
चर्मणवती वेदिका क्षिप्रा वेत्रवती महासुरनदी वस्त्रम् ॐ सुजातो ज्योतिकासः सर्मवरोधमासद स्वाहा वासो अग्ने विश्वरूपगो संजयस्व विभावसो ॐ गणपत्यादि स्थापितेभ्यो नमः वस्त्रं समर्पयामि यज्ञोपवीतं देवताओं यज्ञोपवीतराजो ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं परमस्तु तेजः यज्ञोपवीतमसि यज्ञस्य ज्वा यज्ञोपवीतेनोपनयामि यज्ञोपवीतं समर्पयामि एक चमची भरी थाळीમાં જલ બતાવવાનું यज्ञोपवीतान्ते आचमनीयं समर्पयामि ततश्चन्दनम् ओम श्रीखंडम चंदनम दिव्यम गंगाढ्यम सुमनोहरम विलेपनम सुरश्रेष्ठ चंदनम प्रतिगृह्यताम् चिंता भक्त्या गृहाण परमेश्वर देव प्रियतां परमेश्वर ओम अक्षताश्च सुरश्रेष्ठ कुंकुमाक्ता सुशोभिता मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर ओम भूर्भुवस्वः गणपत्यादि स्थापित देवताभ्यो नमः गन्धाक्षपुष्पाणि समर्पयामि नमस्करोमि तथा संप्राप्य सर्वसौभाग्यद्रव्याणि ओम अबीरं च उदारं च चुवाचन्दनमेव च नानाविधप्रकारेण प्रीयतां परमेश्वर ओम भूर्भुवस्वः गणपत्यादि स्थापितेभ्यो नमः गन्धाक्षपुष्पाणि समर्पयामि नमस्करोमि देवान् पीठे संस्थाप्य सारा कर्मની અંદર બધાય ભાગ ખરાબ કર્મની અંદર આપણે એક જ ફળ ભોગવીએ તો હાલ સારા કર્મની અંદર બધા જ ભાગ હોય એટલા માટે તમે સત્ય અને વસુ નામના બે દેવતા અને આ બધા જ પિતૃઓનું મનની અંદર સ્મરણ કરજો બધા પિતૃઓને પ્રાર્થના કરજો કે આ કર્મમાં અમે તમને आशीर्वाद रूपे तमे हमारी पर अमृत रूपी वर्षा स्वदा नमः प्रसीदामहेभ्यः स्वदाभ्यः स्वदा नमः अक्षन्त्य करोमि मदन्त्र पितरो तीन्द्रबन्ध पितरः पितरः सुन्दरब्रह्म ॐ आदत्त पितरो गर्भं कुमारं पुक्करसजम्म जथेह पुरुषोषथ ॐ पिता देव पिता गुरु पिता धर्म सनातन सन्तुष्ट विद्रुबाहु राजन्यः कृतः ऊरुतस्य च वैश्यः पद्व्याकुशुद्रो अजायत त्रण चमची भरीने थाळीમાં જલ બતાવજો ओम भूर्भुवस्वः गणपत्यादि स्थापितेभ्यो नमः धूपम् आघ्रापयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि भगवान् नैवेद्यं निवेदयामि तेन वा अमृतीकृत्य चक्रेण संरक्ष्य ग्रासमुद्रया भोजयेत् બધા જ લોકોએ ડાબો અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા દેવયામિ पुनः भोजयेत् फरी पाछा 5 वखत भगवानने भोजन करावજો जो आज આપણે 5 स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा 4 चमची भरीने जल बदलावજો उत्तरापोषाणं समर्पयामि हस्त प्रक्षालनं समर्पयामि मुख प्रक्षालनं समर्पयामि आचमनीयं समर्पयामि हाथ जोड़वाना क्रोधवर्ण हाथे नमस्कारान् समर्पयामि ત્યારબાદ ભગવાનને ભોજન પછી ઉપવાસ માટે આપણે ત્યાં એ લવિંગ પધરાવેલા છે પાન પધરાવેલું છે ફ્રૂટની નીચે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની ભગવાનને જેમ આપણે પણ જઈમાં પછી આપણે પણ ઉપવાસ થાય સાચી વાત બરાબર એ રીતે ભગવાનનો ઉપવાસ શું છે એલચી લવિંગ બીડા ભગવાનના પાનના બીડાનો ઉપવાસ છે ભગવાનને ભોજન પછી ઉપવાસ આપીએ છીએ ओम मुगीवरं महद्दिव्यं नागवल्लीकलेजितं एलादिरुणसंयुक्तं ताम्बूलं निर्गृह्यताम् मुखवासाते मुगीवरं ताम्बूलं एलालविङ्गादिनीं समर्पयामि नमस्कारान् समर्पयामि ऋतुफलं च समर्पयामि अथ दक्षिणाम् हमारी पास कहीं छुट्टी हो तो 5 देवताओं पास दक्षिणा करनी है ओम आरात्रिपार्थिवको रजः पितुरप्रायिदामभिः दिवः सदा भूतिबृहते विशिष्टत आश्वे हम वसते तमः ओम कर्पूरगौरं करुणावतारं सुसंसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्द्रे त्वमेव माता च पिता त्वमेव
વંદનમ. ત્યારબાદ હવે તમે બધા લોકો આરતી લઈ જાઓ. હવે તમારા હાથે દેવતાઓને આરતી આપતા નહીં. બરાબર? આરતી લઈ લો બધા લોકો. જો આરતી કઈ રીતે લેવાય? સ્વ ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ત્યારબાદ ત્રણેય જણા હાથ જોડી અને દેવતાઓની આવી રીતે ગોળ પ્રદક્ષિણા કરવાની. ક્લોકવાઇઝ. ઓમ યાનિકાની ચ પાપાની જન્માંતર કૃતાય પ્રદક્ષિણાં સમર્પયામિ. ત્યારબાદ હાથ જોડી અને પાંચેય દેવતાઓની માનસં વા પરાધં વિહિતં વેદં વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. ઓમ ભૂર્ભુવઃ ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ હાથ જોડી ભગવાનની ક્ષમા પ્રાર્થના માંગવાની. ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાન અમે તમારા મંત્ર પૂજા આરતી કંઈ નથી જાણતા. ભગવાન જે ભાવે, જે મતિ અનુસાર, જે દ્રવ્ય અનુસાર, જે સમય અનુસાર આપની પૂજા કરીએ છીએ, તો એ પૂજાનો સ્વીકાર માની અને અમારા કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરાવો. ઓમ આવાહનમ ન જાનામિ તવાચરમ પૂજાં સેવ જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. મંત્ર હસ્તે જન્માદાય, પાણે ચપટી કરી રાખવાની. જન્માદાય ઓમ અનેન કૃત પૂજનેન ગણપત્યાદિ સ્થાપિત દેવતાઃ પ્રિયંતાં નમામઃ. ફરી એક વખત જલ પધરાવજો. તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. હાથ જોડવાના. યસ્ય સ્મૃત્યા જનામુક્ત્યા તપોયજ્ઞ ક્રિયાદિષુ યોનં સમરદામ્યાદિ સત્યો વંદે તમચ્યુતાં. બધા સાથે 3 વાર બોલજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ.